વળાંકમાંથી ટ્રેક્ટર નીકળ્યું ને હાઈવે પર પૂર ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર એમાં ઘૂસી ગઈ. ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળી ગયો, જેમાં સવાર તમામ 5 લોકો કાળનો કોળિયો બની ગયા. ગ્વાલિયર ઝાંસી હાઈવે પર માલવા કોલેજની બરાબર સામે ભીષણ અકસ્માત થયો, જ્યાં રેતી લઈ જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલીમાં પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર ઘૂસી ગઈ. આ ઘટનામાં કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા. ઘટના આજે 16 નવેમ્બરની સવારે બની. ફોર્ચ્યુનર કાર ઝાંસી તરફથી આવી રહી હતી. જેવી તે માલવા કોલેજની સામેથી કાર પસાર થઈ ત્યારે વળાંકમાંથી ટ્રેક્ટર ટ્રોલી નીકળી. ટ્રોલી રેતીથી ભરેલી હતી. ફોર્ચ્યુનર ચલાવતા યુવાનને કાર પર કાબૂ મેળવવાનો સમય પણ ના મળ્યો અને કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી ગઈ. ફોર્ચ્યુનરમાં સવાર 5 ઘટના સ્થળે જ મોત થયા, જેમના મૃતદેહો ટ્રેક્ટર ટ્રોલી અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા. કારના ફૂરચા ઉડી ગયા. જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગ્રામજનોની મદદથી કટરથી કાર કાપવામાં આવી, જેથી વચ્ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી શકાય. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.